હવે અમેરિકા રહેતા ભારતીયોની હાલ ચિંતા વધી છે, કારણ કે જે નોકરી કરવા જઈ રહ્યા છે અથવા જેમની નોકરી છે એ બંને કેસમાં નોકરી હવે હાથમાંથી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પહેલા પરિસ્થિતિ માત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે જ હતી, પરંતુ હાલ આ સ્થિતિ H-1B હોલ્ડર માટે પણ થઈ ચૂકી છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું અમેરિકા નોકરી કરતા તમામ ભારતીયોની ચિંતા વધી છે, કારણ કે એમની જોબ હવે ખતરામાં છે. છેલ્લા 4-6 મહિનામાં જે લોકો પાસે ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને જેમની પાસે લીગલ વિઝા છે તે લોકોએ પણ નોકરી ગુમાવી પડી છે અને નોકરી જતી રહેતા તમામ ભારતીય હાલ ચિંતામાં છે. ટ્રમ્પ સપોર્ટર્સ હવે એવી અમેરિકન કંપનીઝને ટાર્ગેટ કરી રહ્યા છે જે H-1B વિઝા પર ઇન્ડિયન્સને જોબ આપે છે. સોશિયલ મીડિયા પર આવી કંપની સામે નેગેટિવ કેમ્પેન ચલાવવામાં આવે છે. અમેરિકામાં રહેતા અમુક ગુજરાતીઓ તો એવું પણ કહે છે કે જો આવી જ સ્થિતિ કાયમ રહી તો પ્રેશર આવશે અને કંપની ઇન્ડિયન પીપલને હાયર કરવાનું બંધ કરી દેશે. ટ્રમ્પની હિડન થિંકિંગ સામે કંપનીને સ્ટેન્ડ લેવું મુશ્કેલ બન્યું છે. અમેરિકન બજાર ઓનલાઈનના રિપોર્ટ મુજબ ફેડેક્સ, વોલમાર્ટ, વેરિઝોન જેવી મોટી કંપનીઝને સોશિયલ મીડિયા પર અટેક કરવામાં આવી રહી છે અને એનું મુખ્ય કારણ છે કે ત્યાં ઇન્ડિયન્સ કામ કરે છે. આ સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝ્ડ હેટ નામની એક ઓર્ગેનાઇઝેશન છે જે ઓનલાઈન હેટને ટ્રેક કરે છે. એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રકીબ નાયક કહે છે કે ઇન્ડિયન અમેરિકન્સ જેમણે યુએસ ગવર્મેન્ટ પાસેથી બિઝનેસ લોન લીધા છે અને કંપની શરૂ કરી છે તેઓએ પણ હેરેસમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં રકીબ નાયક એવું પણ કહે છે કે અમેરિકામાં ઇન્ડિયન્સ માટે ડિસ્ક્રિમિનેશન હાલ વધી રહ્યું છે. હવે અમેરિકામાં ભારતીયોને જોબ સ્ટીલર્સ તરીકે દેખવામાં આવી રહ્યા છે અને માત્ર જોબ સ્ટીલર્સ નહીં પરંતુ ફ્રોડ તરીકે પણ ગણવામાં આવે છે. સોશિયલ મીડિયા પર જે લેવલનું હેટેડ ફેલાવવામાં આવી રહ્યું છે એ જોતા વર્ક પ્લેસ અથવા પબ્લિક પ્લેસમાં ઇન્ડિયન્સને ફ્યુચરમાં કેવી રીતે ટ્રીટ કરવામાં આવશે એ વિચારવું પણ ચિંતાજનક છે. ટ્રમ્પ ગવર્મેન્ટ ભલે ઓફિશિયલી રીતે H-1B વિઝા બંધ ના કરે, પરંતુ H-1B વિઝાને લઈને એટલા બધા રૂલ્સ અને રેસ્ટ્રિક્શન્સ લાગી દીધા છે કે જેના કારણે હવે તમામ ઇન્ડિયન્સ ચિંતામાં છે. કારણ કે હવે કંપની ક્વાઇટલી ઇન્ડિયનને હાયર કરવાનું ટાળી રહી છે, કારણ કે આ પ્રોગ્રામના બિગેસ્ટ યુઝર્સ ઇન્ડિયન છે. કોઈ અનાઉન્સમેન્ટ કર્યા વગર કંપનીઝ જોબ ઓફર્સ બંધ કરી રહી છે અને ઘણા H-1B હોલ્ડર્સ હવે પાછા ભારત આવવા મજબૂર બન્યા છે. નવા રૂલ્સ અને રિસ્ટ્રિક્શન વચ્ચે હાલમાં લોટરી સિસ્ટમ બંધ કરી, વિઝાની ફીઝમાં પણ વધારો કર્યો અને આ સાથે $1 લાખ કરતાં જેટલા પણ ઓછી સેલેરી ધરાવતા લોકો છે એ લોકોની જોબ પર હવે પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે. આ સાથે લાસ્ટ યર ગવર્મેન્ટે એમ્પ્લોયર્સ માટે ભારે ફીસ પણ લાગુ કરી દીધી છે, જેથી નવા H-1B હાયર્સ ઘટી ગયા. આ પોલિસી ચેન્જને કારણે હાયરિંગ લગભગ 70% સુધીનું ઘટી ગયું. કોઈ એડવાન્સ નોટિસ વગર કે અનાઉન્સમેન્ટ વગર તેને ગવર્મેન્ટ હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રીતે કંપનીઝ પર પ્રેશર લાદી રહી છે અને કંપની મજબૂર થઈ રહી છે ભારતીયને નોકરી પર ના રાખવા માટે. અમેરિકન એમ્પ્લોયર્સ ફોરેન વર્કર્સથી ડિસ્ટન્સ રાખી રહ્યા છે. વિઝા રિન્યુઅલ પ્રોસેસ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ બનાવી દીધી છે. પરિણામે યુએસમાં રહેતા તમામ ઇન્ડિયન્સ હાલ ચિંતામાં છે, કારણ કે નોકરી હોવા છતાં એમને ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે. ફોરેન જવું કે યુએસ જવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે, પરંતુ ત્યાં ગયા પછી જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે ચિંતા વધી જતી હોય છે. કારણ કે H-1B વિઝા એ માત્ર વિઝા નથી, પરંતુ ભારતીયનું સપનું છે અને તેમને જોયેલું એ ભવિષ્ય પણ છે. જો આ સ્થિતિ વારે ને વારે કન્ટિન્યુ રહી તો ઇન્ડિયા અને અમેરિકાના સંબંધ પર પણ અસર થશે અને સાથે યુએસમાં જોબ કરતા તમામ ભારતીયની ચિંતા પણ વધી જશે. કારણ કે વાત માત્ર ઇલીગલ ઇમિગ્રન્ટ્સ લોકો પર નથી, પરંતુ જે લોકો પાસે ગ્રીન કાર્ડ હોલ્ડર છે, જે લોકો H-1B વિઝા ધરાવે છે તે લોકો પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે, તેમની નોકરી પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ સ્થિતિમાં તમને શું લાગે છે ચોક્કસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.